દેટ વોઝ ધ રીઝન કે ડોક્ટર બનવાનું નથી. એક લાંબી લડાઈ પછી મતલબ હારી ગયા આપણે. બીમારીનું નામ જ એટલું મોટું હતું ને, સડનલી એક દિવસે બધું બદલાઈ ગયું. લાઈફમાં અમુક એવું થઈ જતું હોય કે આપણી દિશા જ બદલાઈ જતી હોય અને એ જ તમારું ધ્યેય બની જતું હોય. અત્યારે મેડમ ગોલ ડિસાઇડ કરવો અને એના પર ટક્યા રહેવું એ બહુ ટફ હોય છે. ત્યારે તમે તો ડોક્ટર બનવાના સપનાને સાકાર કર્યું છે, તો આ ડોક્ટર બનવાનો વિચાર કેવી રીતે આવ્યો? થેન્ક યુ. સો બેઝિકલી એકચ્યુઅલી મારી સ્ટોરી કહું તમને તો મારા પપ્પાને બ્લડ કેન્સર, લોહીનું કેન્સર ડાયગ્નોસ થયું 2006માં, એટલે હવે તો 20 વર્ષ થવા આવ્યા, એટલે 20 વર્ષ જૂની વાત છે. ત્યારે હું 6th સ્ટાન્ડર્ડમાં હતી, 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી અને મારી બેન છે, નાની બેન છે, એ 5મા ધોરણમાં ભણતી હતી. અને સડનલી એક દિવસે બધું બદલાઈ ગયું. બધું આમ નોર્મલ ચાલતું હતું ને એક ડાયગ્નોસિસ આવે ને બધું બદલાઈ ગયું. પછી એ ટાઈમે મારા પપ્પા ઓએનજીસીમાં એન્જિનિયર હતા અને મુંબઈમાં જોબ કરતા હતા ત્યારે, એટલે મમ્મી પપ્પા ત્યારે મુંબઈમાં ટ્રીટમેન્ટ માટે ગયા અને 11 મહિના જેવી એમની ટ્રીટમેન્ટ ચાલી. ત્યારે અમે લોકો અમારા નાના નાની અને મામા માસી જોડે રહ્યા હતા. ત્યારે રાજકોટમાં અમે રહેતા હતા, તો ત્યારે રહ્યા હતા. પછી એક લાંબી લડાઈ પછી મતલબ હારી ગયા આપણે. બીમારીનું નામ જ એટલું મોટું હતું અને એ ટાઈમે ટ્રીટમેન્ટ જો કે અલગ પ્રકારની હતી. હવે તો આપણે 20 વર્ષ આગળ આવી ગયા છીએ. સો એ ત્યારથી મનમાં એમ હતું અને વચ્ચે જ્યારે પપ્પા આવતા ટ્રીટમેન્ટની વચ્ચે તો વાત કરતા કે જેમ એ ડૉક્ટર્સને એમને જોવે તો ક્યારેક કહેતા કે તમે બી ડૉક્ટર્સ બનો, તમને બહુ સરસ લાગે અને બહુ પ્રાઉડ ફીલ થાય. અને તો એ એક સપનું બની ગયું. જો કે એકચ્યુઅલી બિકોઝ મારા પપ્પા એન્જિનિયર હતા એટલે મને બચપનથી એન્જિનિયર બનવાનું વધારે હતું અને મને એમ હતું કે IITમાં જવું છે અને એની પ્રિપેરેશન કરવું છે ને એ બધું. પણ એ જ્યારે થયું એટલે બધું બદલાઈ ગયું. પછી પપ્પાને બ્લડ કેન્સર હતું એટલે મેં કેન્સરમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે અને મારી બહેને બ્લડમાં સ્પેશિયલાઇઝેશન કરીને બ્લડની ડૉક્ટર બની. તો લાઈફમાં જેમ તમે કીધું કે લાઈફમાં અમુક એવું થઈ જતું હોય કે આપણી દિશા જ બદલાઈ જતી હોય અને એ જ તમારું ધ્યેય બની જતું હોય અને એ જ પ્રમાણે. સો દેટ વોઝ ધ રીઝન કે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું.